ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન સહ લોકદરબારનો કાર્યક્રમ યોજાયો। ઝઘડિયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને યોજાયેલ લોકદરબારમાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ મથક ખાતે આજરોજ ઝઘડિયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના અધ્યક્ષસ્થાને પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોકદરબાર યોજાયો। પ્રસંગે ઝઘડિયા પીઆઈ જીઆઈ રાઠોડ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। લોકદરબારમાં ઝઘડિયા સહિત આસપાસના ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમસ્યાઓની રજૂઆતો કરવામાં આવી હતી। વાહનો દ્વારા રાત્રિ દરમિયાન સફેદ એલઈડી લાઇટોનો ઉપયોગ ગેરકાયદેસર હોવા છતાં ઘણા વાહન ચાલકો એલઈડી લાઇટ રાખતા હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો। રેત ખનન કરનાર ઇસમો હુમલો કરવાની જે ઘટના બની હતી જે પત્રકાર પર, તેમાં પોલીસ ફરિયાદના 5 દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે, તેને પણ ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। આ આરોપી વિરુદ્ધ ગુના નોંધાયા હોય, આરોપીનો આ મુજબનો ગુનાહિત ઇતિહાસ જોતા તેના પર પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે। ઉપરાંત આ ઘટના જ્યાં બની તે રાણીપુરા ગામ નજીકના નર્મદા નદીનો વિસ્તાર પાણીવાળો હોવાથી આ સ્થળે કોઈ લીઝની કાયદેસર પરવાનગી અપાઈ નથી, છતાં ભૂસ્તર વિભાગના અધિકારીઓ ગેરકાયદેસર રેત ખનનની પ્રવૃત્તિને આડકતરી રીતે પ્રોત્સાહન આપતા હોવાની રજૂઆત પણ અગ્રસ્થાને રહી હતી। આ ઉપરાંત ઘણા લગ્ન પ્રસંગોમાં કેટલાક ઇસમો નશો કરીને આવતા હોવાથી કેટલીક વાર ઝઘડા થાય છે, તે બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। તાલુકામાંથી વહેતી નર્મદા નદીનું આધ્યાત્મિક દ્રષ્ટિએ મોટું મહત્વ છે, તેથી આધેડર નિયમ વિરુદ્ધ થતા રેત ખનનથી નદીની આધ્યાત્મિક ગરિમાને હાનિ પહોંચાડતી હોવાથી રેત ખનન ભલે થાય તેમાં જરૂરી નિયમો જળવાવા જોઈએ તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી। ઉપરાંત અગ્રણીઓની રજૂઆતમાં ટ્રાફિક સમસ્યા પણ અગ્રસ્થાને રહી હતી। વર્ષ 2024ની સરખામણીએ 2025ના વર્ષ દરમિયાન અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો હતો તેમ નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું। અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત સૌનો આભાર માનવામાં આવ્યો હતો। આજ રોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં લોક દરબાર અમારે યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારના જે આપણા સામાજિક પ્રશ્નો છે, આપણા ટ્રાફિકના પ્રશ્નો છે, પોલીસના લગતા અને સોસાયટીના કાંઈ પણ ગેરકાયદેસર કાંઈ પ્રવૃત્તિ ચાલતી હોય જેના લગતા જે પણ કાંઈ પ્રશ્નો હતા આ લોક દરબારમાં સુનાવણી કરવામાં આવી હતી અને આનો ઝડપથી ક્વોલિટી નિકાલ કરવામાં આવે આ બાબત પીઆઈ શ્રીને માહિતી આપવામાં આવી હતી અને તે પછી આપણે પોલીસ દરબારનું આયોજન પર કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસથી લગતા પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા।